સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પ્રતિભાઓ માટે અનોખું મંચ આપવા માટે 15 ફેબ્રુઆરી વનિતા વિશ્રામ ખાતે ફેશન શો, ટેલેન્ટ શો અને 10 બિરલાઓનું સન્માન કરનાર હોય જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 15 ફેબ્રુઆરી રોજ વનિતા વિશ્રામ કોલેજ ખાતે બાજીગરો ઓપન એર થિયેટર સ્પેશિયલી એબલન્ટ પર્સન એટલે કે દિવ્યાંગ ફેશન શો એન્ડ ટેલેન્ટ શો ગ્રેવિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગાયનોસિસ્ટ ડોક્ટર દીપ્તિ દીપક પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમમાં મુખ્ય હાસ્ય સ્પેશિયાલિસ્ટ એબલેટ એટલે કે દિવ્યાંગ વ્યક્તિઓની ઓળખ, સન્માન અને આત્મવિશ્વાસ આપવાનો છે. કાર્યક્રમ અંતર્ગત 10 આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર વિરલોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. આ ઇવેન્ટમાં વિશ્વની સૌથી નાની છોકરી જ્યોતિ અમાગે, કારગિલ યુદ્ધ હાથ પગમાં ગુમાવેલા વીર સૈનિકો, ઇન્ડિયાઝ ગોસ્ટ ટેલેન્ટમાં વિજેતા કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી એક દીકરી સહિત અનેક પ્રેરણાસ્પદ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. દીપ્તિ પટેલ, ગાયનેકોલોજીસ્ટ ફ્રોમ લવ એન્ડ કેર હોસ્પિટલ. 15મી તારીખે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આપણે એક પ્રોગ્રામ રાખેલો છે. તેમાં ફેશન શો છે, ટેલેન્ટ શો છે અને એવોર્ડ ફંક્શન્સ છે. આ સ્પેશિયલી એબલ પર્સન્સ માટેનો છે અને એ લોકોનો જે માન સન્માન વધે, એ લોકો પોતાની રીતે સારી રીતે કામ કરી શકે અને જે સામાન્ય લોકો છે તેને ઉદ્દેશ મળે એમના જીવનમાંથી. નાની નાની વસ્તુમાં આપણે નાસીપાસ થઈ જતા હોય છે, એમાંથી આપણે બહાર આવે એવા એક ઉદ્દેશથી અમે આ કામ કરી રહેલા છે. એમાં વિવિધ શહેરો અને દેશના વિવિધ ભાગોમાંથી લગભગ 81 જણ આવવાના છે. આપણે સુરતના પણ સ્પેશિયલી એબલ છોકરાઓ છે, મેન્ટલી ફિઝિકલી લોકો પણ પાર્ટ લેવાના છે. ફેશન શો થવાનો છે, એમાં અમે અહીંયા લોકોના કપડા, સ્પેશિયલ કોસ્ટ્યુમ્સ તૈયાર કરેલા છે, એમને ગિફ્ટ આપવાના છે. અને આમાં અમે કોઈ લોકો પાસે ચાર્જીસ કે ફીસ કે કોઈ રજીસ્ટ્રેશન ચાર્જીસ લીધેલો નથી. આ અમારો એક ખાલી ને ખાલી સ્પેશિયલી એબલ બાળકો માટેનો પ્રેમ અને એ લોકોના મોટિવેશન માટેનો પ્રોગ્રામ છે. કેટલા વર્ષોથી પહેલા અમે એક પ્રોગ્રામ છે તે 2017માં કરેલો હતો. દર 5 વર્ષે કરવાની ઈચ્છા હતી પણ થોડુંક મોડું થયેલું છે, પણ ક્યારે લેટ નથી એવું સમજીને અમે આ પાછો એક પ્રોગ્રામ કર્યો. એવોર્ડ જે આપવાના છે એમાં મુખ્ય એવોર્ડ આપવાના છે જે લોકો ફિઝિકલી ચેલેન્જ છે એ લોકોને આપવાના છે. એક જ્યોતિને આપવાના છે, બીજા ગુલફામને આપવાના છે, બીજી ઝાઝાબી કરીને છોકરી જે છે તેને આપવાના છે અને ટોટલ અમે 8 એવોર્ડ આપવાના છે. ફેશન શોમાં સુરતની સ્પેશિયાલિસ્ટ અને મેન્ટલી ચેલેન્જ નાફ સ્કૂલના અંદાજે 50 થી 60 બાળકો ખાસ ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં રેમ્પ વોક કરશે. ટેલેન્ટ શોમાં 2 ફૂટની નાની બાળકીનું નૃત્ય પ્રદર્શન, હાથ વગરની દીકરીઓ દ્વારા મોઢા અને પગેથી મહેંદી, કાળા પગથી ચિત્ર બનાવવાનો યુવાન અને દિવ્યાંગ બોડી બિલ્ડર્સને પ્રદર્શન જેવી અનોખી રજૂઆત કરશે. એક દિવ્યાંગ યુવાન દ્વારા ટ્રસ્ટ પર ચડી તિરંગો લહેરાવવાની વિશેષ ક્ષણ પર કાર્યક્રમનું આકર્ષણ બનશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગુજરાત મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહેશે. કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ ફેશનમાં ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આલિયા ફેશન શોનો સહયોગ છે. આ કાર્યક્રમના હેતુ માત્ર મનોરંજન નહીં પરંતુ પ્રેરણા, સામાજિક જવાબદારી અને દિવ્યાંગ કલાકારોને રોજગારીની નવી તકો આપવાનો છે. આયોજકોને વિશ્વાસ છે કે આ પહેલ સમાજના સકારાત્મક સંદેશ ફેલાવશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.